રાજુલા તાલુકાનું મોટું રીંગણીવાળા મારું ગામ છે બરોબર. અને અમારે આ તમારું અત્યારે કેસર ગામના સરપંચનું સ્વાગત કરવાની એક અંગરની ઉબળ કે ભાઈ જે તે સમયે ચાલુ વરસાદે તમે વિડીયો મૂકેલો કે સિંગમાં અને ખેડૂતના મસીહા બન્યા. ત્યાર પછી અમે ચાલુ વરસાદે એવો સંકલ્પ કર્યો હતો અમે ત્યાં અમારા ગામના ખેડૂતે ભાઈ આપણે જે કાંઈ હોય ઓન તો આપણા કુદરત રૂકી ગયો છે પણ પોર ભગવાન જીવતા રાખશે તો હારી સિંગેલીના મિલની અંદર સામે એક વખત આપણે મોકો આપશું. તો અમારા ભાગમાં હતી તો ભાઈ 10 માળ 5 માળ 50 માળે અમારે સિંગ થઈ કે આજે અમે રહીને તમારા આશરે આવ્યા અને તમે અમારી સિંગ આજે લીધી છે. માર્કેટિંગ યાર્ડની અંદર જે ભાવ હોય અત્યારે તમારા જે ભાવ તમે મૂક્યા એને હિસાબે માર્કેટિંગ યાર્ડની અંદર ભાવ પૂછતા તમે જો આપણે ખેડૂતને ભાવ નહીં આપે ખેડૂતને આપે તો આજે ખેડૂતને પણ યાર્ડમાં લઈ જાય તો 800 900 જે મળતા હોય તમે અમને 800 કીધા તોય અમને રાજી, 850 તો તમે રાજી, પણ તમે જે એક વાત મૂકી હતી એના ગર્વથી આજે અમે અહીંયા આવ્યા છીએ. તમારું સ્વાગત. કેટલા ટ્રેક્ટર લઈને આવ્યા હતા? અમે આજે 2 ટ્રેક્ટર લઈ આવ્યા. બધા ખેડૂતનું છે. તો બીજા ખેડૂત આપણે આવ્યા છે મહુવા તાલુકા, તમે તમારી વાત કરો. અમે મહુવા તાલુકાના સી દીપ ગામ સિંગ લઈને આવ્યા છીએ. બગડી ગયેલી સિંગ આ ભાઈએ રાખી છે. ખૂબ ખૂબ એનો આભાર. તમારે પાસે અનુભવ સિંગ દાણાથી વીણવાની હા યારો મહુવા તાલુકો જૂનો ભાવનગર તમે ખેતરમાં સિંગ વીણીને આવ્યા છે. આટલી પહેલાં વિડીયો અમે સાંભળ્યો પછી દાણા વીણવાનું ચાલુ કીધું સિંગને બીંગને પછી આ લોકો લે છે તો ધન્યવાદ અમને. આ ભાવ વિશે પૂછતા ઘણા મળે છે અમને. આ બધા વિડીયો જોઈને આવ્યા છે. જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે તો તમે જોઈ શકો છો કે ખેડૂતો કેટલા ખુશ થઈ ગયા છે કે જ્યારે ટીવીમાં જોઈએ તો નકરું એવું જ હાલતું હતું રાજકારણ. એટલા માટે ત્યારે એ સમયમાં બધો વરસાદ પડતો હતો એટલે ત્યારે અમે રાતના 9:30નો ટાઈમ હતો, 9નો ટાઈમ. એટલે મારા નાના બાળકોએ મને કીધું હતું મને કે આ બિલવાળા પક્ષી રાખ્યા મારા એફઆઈ ઇન્ડસ્ટ્રીવાળા, તો પક્ષીઓ જોવા હું લાવ્યો. એટલે મેં પછી મને વિચાર આવ્યો કે મેં કીધું આપણે માલિકને મેં ફોન કર્યો, મને કે મળીએ આપણે. બીજે દિવસે અમે મળ્યા એટલે અમે વાત કરી કે ભાઈ માર્કેટિંગ યાર્ડમાં 300 રૂપિયા 350 રૂપિયા 400 રૂપિયામાં માલ થાય છે. તો હવે આનું આપણે કંઈક કરવું જોઈએ. સમગ્ર ગુજરાતમાં અત્યારે તો ટીવીમાં જોઈએ તો રાજકારણ થઈ રહ્યું છે, પણ ખરેખર આ વિડીયો સોશિયલ મીડિયાનો ઉપયોગ થશે. ખરેખર અમે વિડીયો ઉતાર્યા પછી જે શેર કર્યો છે એમનાય આભારી છે. આમાં યુટ્યુબમાં, ઇન્સ્ટામાં કે ફેસબુકમાં જ્યાં જ્યાં સોશિયલ મીડિયામાં નાખવાવાળાનો આભારી છે કે આ ખેડૂત સુધી વિડીયો પહોંચ્યો ત્યારે એને ખબર પડી ખેતરમાં પડેલી સિંગ અમારે લઈને જઈશું તેના ધણી થશે. તો શરૂઆતમાં 700 થી 800 ભાવ હતા. પછી ત્યારબાદ અમે એની મિટિંગ કરીને ત્યારબાદ અમે પછી વિડીયો ઉતાર્યો. વિડીયો સમગ્ર ગુજરાતમાં ગયો. અત્યારે તે હાલમાં અહીંયા લેવાનું ચાલુ છે. સમગ્ર ગુજરાત કે ભારતમાં આવી શકે છે. તો આ ખેડૂતોનો આભાર છે કે અહીંયા અમારા વિશ્વાસે આવે છે. અહીંયા મોટો કાંટો તમે જોઈ શકો છો. આ કાંટા ઉપર આપણે ઊભા છીએ. 1 રૂપિયો કાંટાનો લેતા નથી. અહીંયા મિલ માલિક એમનો આપણે આભારી છીએ. અને 1 રૂપિયો મજૂરીનો લેતા નથી. અને ઊભા રોકડા પૈસા અહીંયા બારીએથી તમને જેવો કાંટો થઈ જાય એવા આપી દે છે. તો શરૂઆતમાં 700 થી 800ના ભાવ રાખ્યા હતા. 2 થી 3 દિવસથી 850 રૂપિયા ભાવ હતા. અને અત્યારે હું હજી મિલ માલિકને ભાવ કરું છું કે અત્યારથી આ જે ખેડૂતો ઊભા છે અત્યારથી જે કાંઈ ખેડૂતો પૂછીને આવે કે વગર પૂછી આવે બધાને 800 નહીં, 850 નહીં, પણ 900 રૂપિયા ભારતભાઈ કરી આપજો એવું તમામ ખેડૂતો વતી આજ હું એને વિનંતી કરું. અત્યારથી જે હાથ કાઢે 900 રૂપિયા કરી આપશે. અને હવે પછી જે ખેડૂતો પૂછીને આવે કે પૂછ્યા વગર આવશે એને 900 રૂપિયા આપવામાં આવશે. ગમે એવી તમારી ઉગી ગલી અને પલ્લી ગલી સિંગ હશે તો પણ કહેવાનો મતલબ માટી ન આવે એ જરીક ધ્યાન આપજો. હવે જો આજે અમે આવ્યા હોઈએ અને જેસર ગામના સરપંચશ્રીની વિનંતી અને ફારૂકભાઈ માલિક તો આજે અમને 900 રૂપિયા કરી આજથી 900 રૂપિયાની બજાર કરતા હોય તો ગુજરાતના ખેડૂતને, સૌરાષ્ટ્રના ખેડૂતને એમાં અમરેલી, ભાવનગર આપણે નજીક છે. મારી હાથ જોડીને વિનંતી 950 યાર્ડમાં મળતા હોય તો 900 રૂપિયામાં ફારૂકભાઈને દેવા આવજો. 950 950માં યાર્ડમાં જતી હોય તો આ મસીહાને 900માં દેવા આવજો એ મારી વિનંતી. અને હાલ અમે જે કોશિશ કરી રહ્યા છીએ ખેડૂત માટે કરી રહ્યા છીએ. અને હાલ કોઈ ખેડૂતને કોઈ પણ યાર્ડની અંદર 850 રૂપિયાથી નીચા ભાવ મળતા હોય તો કોઈએ મગફળી વેચવી નહીં, બધાએ ઊભી રાખી દેવી. અને હાલ અમે
કોઈ પણ ખેડૂતની મગફળી ગમે તેવી હાલતમાં છે, 500 વાળી છે, 700 વાળી છે, 900 વાળી છે, પણ અમે એના અત્યારથી 900 રૂપિયાના ભાવ કરી દીધા છે. કોઈ પણ ખેડૂતે હવે આજની તારીખ પછી, આજના દિવસ પછી કોઈ નીચા ભાવે માલ વેચવો નહીં. અને બજારની અંદર કોઈ નીચું માંગે તો એફએસ ઇન્ડસ્ટ્રીઝ જેસર તમને 900 રૂપિયા પૂરું એમનું વળતર આપશે. એટલે તમામ ખેડૂતને આ જાણ કરવા વિનંતી. શેઠ અહીંયા આવો. એને આખો લઈ જાઓ. આજે અમારો ભાવ લાગણી આપણ માલિક સંતુભાઈ હેમંતભાઈ પણ માલિક છે, એ મારે છે. તમારી જાત દુખે છે, અમારો ભાવ લઈ લો. આપો ઓલી બે બાજુને આપી પેલા